કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં અરજી આપે કે પોલીસને માહિતી આપે તો નિયમ હોય છે કે તેની માહિતી અને તેનું નામ ગુપ્ત રહેવું જોઈએ, પરંતુ આરોપ લાગ્યા છે સુરત જિલ્લાની કોસંબા પોલીસ પર, જેમાં એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી અને તેની માહિતી લીક થતાં હવે તેના જીવનું પણ જોખમ છે। આ મામલો શું છે, આ માથે ભારે ઈસમો કોણ છે, શું છે તેમનો ગુનાહિત ઇતિહાસ, તે મામલો ચકાસવા માટે કોસંબાના એએસપી સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી ત્યારે હકીકત સામે આવી છે અને તેમણે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડીજીપી વિકાસ સહાયે દરેક પોલીસ ઇન્સ્પેક્ટરોને તેમના થાણામાં રહેલા અસામાજિક તત્વોની યાદી બનાવવાની સૂચના આપી છે અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય જે કાર્યવાહી થતી હોય તે કરવાની પણ સૂચના આપી છે। પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં તેની અરજી આપે કે પછી પોલીસને માહિતી આપે તે સમયે નિયમ અને એક નૈતિકતા હોય છે કે તેની માહિતી અને તેનું નામ ગુપ્ત રહેવું જોઈએ, પરંતુ કેટલાક કિસ્સામાં એવા આરોપ લાગતા હોય છે કે જે માહિતી આપનાર વ્યક્તિ હોય કે જે પછી ફરિયાદ આપનાર વ્યક્તિ હોય તેની માહિતી આ જ પોલીસ સ્ટેશનમાંથી લીક થઈ જતી હોય છે અને સામે કોઈ દબંગ કે કોઈ અસામાજિક તત્વ હોય તેના સુધી પહોંચી જતા આ ફરિયાદી કે માહિતી આપનારને જીવનું જોખમ પણ ઊભું થતું હોય છે। આવી જ એક ઘટનાને આવા જ આરોપ લાગ્યા છે સુરત જિલ્લો છે તેના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, જેમાં આ કોસંબામાં રહેતા હમીદ બંગાર અને અકબર જમાદાર જે બંને અસામાજિક તત્વો છે દારૂ, જુગાર, વરલી મટકા જેવા ગેરકાયદે કામ તે ચલાવી રહ્યો છે અને ત્યાંના જ એક સ્થાનિક વ્યક્તિ 100 નંબર પર ફોન કરે છે અને તેમનો આરોપ છે કે જ્યારે તેમણે પોલીસને માહિતી આપી, પોલીસને અરજી આપી, ત્યારબાદ તેમની માહિતી લીક થઈ જાય છે અને આ હમીદ બંગારવાળો અને અકબર જમાદાર અને તેના પંટરિયાઓ અત્યારે આ વ્યક્તિને મારવા માટે પણ શોધી રહ્યા છે તેવા પણ તેમના આરોપ છે। સૌથી પહેલા આ જે વ્યક્તિ આરોપ લગાવી રહ્યા છે અને તેમના જીવના જોખમની વાત કરી રહ્યા છે તે આપ સાંભળો। મારું નામ સોહેલ ખાન છે, સુરત જિલ્લા કોસંબા ગામનો રહેવાસી છું। અહીંયા અકબર હમીદ દારૂનું જુગારના અડ્ડા ચલાવી રહેલા હતા, એમાં હું 100 નંબર પર વારંવાર ફોન કર્યો હતો। એ 100 નંબર પર ફોન કર્યા પછી પણ પોલીસવાળાએ મારું નામ ઓપન આપ્યું છે આ લોકોને કે પોલીસવાળાએ કોઈ કાયદેસર કાર્યવાહી કરી નથી ને મને હવે ભય છે કે હમીદ ને અકબર મને શોધી રહેલા છે મારવા માટે અને ખોટા કેસોમાં મને સંડવાઈ નાખશે એવું મને લાગે છે ને એ લોકો વારંવાર મારા પછાડી રેકી કરાવી છે એના પુરાવો થ્રુ કે બીજા જેના હતા આંકડા જુગારના એ લખે છે એ બધા મને અગાડી પછાડી જોવા મળે છે ને હું ગઈકાલે હું એસપીમાં લેખિત અરજી આપી આવ્યો છું, તો મને કંઈ પણ થઈ જશે તો એની જવાબદારી અકબર ને હમીદની રહેશે। જે પ્રકારે આ વ્યક્તિના આરોપ હતા કે તેમના સાથે આવી ઘટના બની છે અને બંને અસામાજિક તત્વોથી તેમને જીવનું જોખમ છે, તો આ મામલો સમજવા માટે કોસંબાનો જેનો ચાર્જ હાલ હાથમાં છે તે એએસપી ડૉક્ટર સંદીપ સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરીને તેમણે કહ્યું કે હા, જે પ્રકારે તેમને આ પ્રકારની માહિતી મળી હતી તે મામલે પોલીસ તપાસ કરી રહી છે અને આ મામલે તપાસ પણ ચાલી રહી છે। આ બંને જે વ્યક્તિઓ છે તેના પર પોલીસ વોચ પણ રાખી રહી છે અને આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તો તેને ડામવા માટે પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને આ ઘટનાને પણ પોલીસે ગંભીરતાથી લીધી છે અને તપાસના અંતે જે કોઈ કાયદાકીય કાર્યવાહી થશે તે કરવામાં પણ આવશે। આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ